ભગવાનની કથા સાંભળવાના 5 ફળ પરીક્ષિત બતાવે છે અપના અનુભવ. પરીક્ષિત કથા સાંભળતા સાંભળતા રિસ્પોન્ડ કરે છે. ધેટ ઇઝ હાઉ આઈ ફીલ લિસનિંગ ટુ યોર કથા. આ મારો ફીડબેક. જાણે પરીક્ષિત કહેતા હોય કે 5 વસ્તુ પ્રાપ્ત થાય છે કથા સાંભળતા સાંભળતા. પહેલું, ભગવાનની કથા સાંભળતા ભગવાનમાં અને ભગવાનની કથામાં જે અરતિ હોય, અરુચિ હોય એ દૂર થાય. ભગવાનની કથા સાંભળવાનું મન નથી થતું, શું કરવું? ભગવાનની કથા સાંભળો. એનાથી જ ભગવાનની કથા સાંભળવામાં જે અરુચિ છે એ દૂર થશે. કોઈ સંતના મુખે ભગવાનની કથા સાંભળશો, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, તો એનું પરિણામ, એનું ફળ એ મળશે કે દૂસરી રતિ મમ કથા પ્રસંગ. ભગવાનની કથામાં રતિ થશે, પ્રેમ થશે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં તો એટલા માટે સુતજી કહે છે કે મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ એ જ છે જેનું આચરણ કરવાથી ભગવાનની કથામાં પ્રેમ થાય. બહુ ધર્માચરણ કરો, પૂજા પાઠ કરો, તીર્થયાત્રા કરો, દાન પુણ્ય કરો, માળા ફેરવો, પણ એ બધાના પરિણામે જો ભગવાનની કથામાં યદિ પ્રેમ ન થાય, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુ યહ ન ઉત્પાદયેદ્યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. જો ભગવાનની કથામાં આ બધી જ વસ્તુ પ્રેમ ન કરાવે તો આ પૂજા પાઠ, તીર્થયાત્રા, આ ભૂખ્યા રહેવું, વ્રતો કરવા, આ બધું શ્રમ એવ હિ કેવલમ, કેવલ શ્રમરૂપ છે. તો ભગવત કથા શ્રવણ કરતા ભગવાનની કથામાં જે અરતિ છે દૂર થાય છે. ધીરે 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 રતિ, પ્રેમ વધતો જ निरंतर नित्य निरंतर बढ़ती हुई प्रीति को रति कहते हैं. દિવસે દિવસે પ્રેમ વધતો જાય. તો પહેલું ફળ આ. બીજું, સંસારની ને સંસારના વિષયોની તૃષ્ણા મટે. આ તૃષ્ણા મટે એટલે સંસારમાં જે આપણે કારણ વગરના ભટકતા હોઈએ ને અને આખું ખોતા હોઈએ એ બંધ થાય. ત્રીજું, સત્વંચ શુદ્ધ્યતિ અચિરેણ પુંસઃ. ભગવાનની કથા સાંભળવાથી મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થાય છે. આ ત્રીજું ફળ. મનની તુરંત શુદ્ધિ. ભાગવતમાં વારંવાર કહેવામાં આવ્યું કે ભગવાનની કથાથી મન જેટલું અને જેટલું જલ્દી, જેવું અને જેટલું જલ્દી શુદ્ધ થાય છે એટલું બીજા કોઈ સાધનથી નથી થતું. एतस्माद् अपरम किंचन मनः शुद्ध्यै न विद्यते. इसलिए कली काल में हरि कथा यही सबसे सरल और सबसे श्रेष्ठ साधन है. यही कलिकाल न साधन दूजा, जोग यज्ञ जप तप व्रत पूजा, राम ही सुमिरिय गाय राम ही और संतत सुनिय राम गुण ग्राम ही. हरि कथा. તો મનુષ્યનું મન તુરંત શુદ્ધ થાય. ચોથું ફળ,
ભક્તિર હરવ, ભગવાનમાં પ્રેમ થાય એટલે કે ભક્તિ. ભગવાનમાં પ્રેમનું નામ ભક્તિ. ભક્તિર હરવ. અને પાંચમું ફળ તત્પુરુષે ચ સખ્યમ. ભગવાનની કથા સંભળાવીને ભગવાનમાં પ્રેમ કરાવે, ભક્તિ કરાવે ને આપણને ભગવદ અભિમુખ કરે, આવા હરિગુણ ગાયકો, આવા સંતોના પ્રત્યે એક નાતો બંધાય, ઈ વાલા લાગે, એની સાથે એક સંબંધ. ગુરુ શિષ્યનો સંબંધ એ પિતા પુત્રનો સંબંધ છે, અથવા તો પિતા પુત્રીનો સંબંધ છે. એક સંબંધ. ભગવાન પતિ છે અને ગુરુ પિતા છે. પિતા જેમ કન્યાદાન કરે અને એના પતિને એ સોંપે, એમ સદગુરુ જીવને જગતપતિ પ્રભુને સમર્પિત કરે, ભગવદ અભિમુખ કરે, ભગવાનની સાથે એનો નાતો જોડે, બ્રહ્મ સંબંધ કરાવે. આ પાંચ ફળ ભગવદ કથા શ્રવણના રાજા પરીક્ષિત બતાવે છે. અરુચિ દૂર થાય, ભોજનમાં અરુચિ થાય ને ખાવાનું મન ન થાય, એ રોગ કહેવાય. એમ ભજનમાં પણ અરુચિ એટલે ભવરોગ. ભજનમાં રુચિ થવી જોઈએ. ભગવત કથા સાંભળવાથી ભજનમાં અરુચિ દૂર થાય. બીજું, સંસારના વિષયોની તૃષ્ણા મટે. ત્રીજું, મન તુરંત શુદ્ધ થાય. ચોથું, ભગવાનમાં ભક્તિ થાય. અને પાંચમું, ભગવાનના ભક્તોમાં, સંતોમાં ખૂબ આદર થાય, એની સાથે નાતો બંધાય. તત્પુરુષે ચ સખ્યમ. પ્રભુના ભક્તો છે મારા સગા ને સંબંધી. આ નેહનો નાતો હોય છે, સ્વાર્થનો નહીં. આવું રાજા પરીક્ષિત બોલ્યા છે એટલે એનો અનુભવ કહે છે.